हेलो फ्रेंड, जय माताजी। तो केम छो बधा? मजामां? तो मजामां ज रहेजो। स्वागत है तमारू मारा ब्लॉग में। तो चालो આપણે અત્યારે ખેતરના વાટા ચકરા મારીએ તાકી બહુ વજન ન વધી જાય। આ બધું તમારે પણ કરવું જોઈએ ક્યારેક। તો હાલો, આ મારું નાનું ટેણિયું છે, હમણાં 5 વાગે નિશાળેથી આવ્યું છે પાછું। હવે એ વાટા ચકરા મારે અને આ જો વજન ના વધી જાય કેમ ચાલે। તાર કાપે જો બેસ્યું સારું। અને અમારું બીજું આવે છે જો ચાલ લેવા। બહુ પણ એક્સરસાઇઝ ના કરવી જોઈએ, નકર આવું થઈ જવાય લાકડી જેવું। જોવા શ્રાવણનો સોમવાર આખો શ્રાવણનો સોમવાર રહ્યા હો, એવા લાકડી જેવા થઈ ગયા। પેલા હતા આવા બોમ્બાજીથી ના, અને આ જો બધું વડ્યા જ કરે। બસ બસ કરો, હવે બસ કરો। આ છે અમારી રીંગણિયું, આપા દૂધી। કોને કોને દૂધીનું શાક ભાવે છે કોમેન્ટમાં જણાવજો। આનો હલવો પણ બહુ મસ્તીનો થાય, મને તો બહુ ભાવે છે આનો હલવો। ગાજરનો ઓછો ભાવે છે, પણ દૂધીનો હલવો મને બહુ મસ્ત બનાવતા આવડે છે। તો જેને જેને દૂધીનો હલવો ભાવતો હોય ને એ જરાક કોમેન્ટ કરજો। ક્યારેક મારા વિડીયોમાં હું બતાવીશ કે દૂધીનો હલવો કેવી રીતે બને। એમ તો બધાને ભાવતો જ હોય, ખાવ તો તમને ખબર પડે કે કેવો ટેસ્ટી લાગે છે। આ છે અમારી રીંગણની વાડી। હજુ અમારું ચાયનું કામ તો ચાલુ જ છે। જો અમારા ભાભી હજુ વડ્યા જ કરે જેને એમને ખાવાનું હોય એમ। જો આ બીજા ભાભી, જરીક આપા મુખડું દેખાડો તો તમારું।